રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મહિલા ડોક્ટરને પદવી એનાયત દરમિયાન મંજૂરી વિના હિજાબ ઉતારવાના બનાવ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। આ મુદ્દે ધોરાજીમાં સામાજિક તથા રાજકીય આગેવાનોએ દ્વારા નીતિશ કુમારના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો। દરમિયાન પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ધોરાજી પોલીસ દ્વારા કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। મારું નામ સલીમ મુગલ। આજરોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની પદવી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને બુરકો ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના ત્રણ દરવાજા ખાતે નીતિશ કુમારના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યું છે। અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે।